મહેસાણા જિલ્લા ઊંઝા તાલુકાના વણગલા ગામે હર્ષોલ્લાસ સાથે સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી આદર્શ વિદ્યાલય વણાગલાના પરિસરમાં ગૌરવપૂર્ણ ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો। ગ્રામજનોને શાળાના સ્ટાફે દેશભક્તિના રંગે રંગાઈ ઉજવણી કરી। મહેસાણા જિલ્લા ઊંઝા તાલુકાના વણાગલા ગામ ખાતે આજે 15 ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે રાષ્ટ્રીય પર્વની ગૌરવપૂર્ણ અને હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી। વણાગલા આદર્શ વિદ્યાલયના પરિસરમાં ભવ્ય ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સમગ્ર કાર્યક્રમ દરમિયાન દેશભક્તિ અને રાષ્ટ્રપ્રેમની ભાવનાથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। કાર્યક્રમની શરૂઆત રાષ્ટ્રધ્વજને સન્માનપૂર્વક ફરકાવીને કરવામાં આવી હતી। તિરંગો લહેરાતા ઉપસ્થિત સૌએ રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી। આ પ્રસંગે રાષ્ટ્રગાન સાથે સમગ્ર પરિસર દેશભક્તિના માહોલથી છવાઈ ગયું હતું। ધ્વજવંદન કાર્યક્રમમાં વણાગલા આદર્શ વિદ્યાલયના પ્રિન્સિપલ, શિક્ષકગણ, શાળાનો સ્ટાફ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। સૌએ રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। તિરંગાના સન્માન સાથે દેશની એકતા, અખંડિતતા અને રાષ્ટ્રપ્રેમનો સંદેશ આપવામાં આવ્યો હતો। 15 ઓગસ્ટ માત્ર એક પર્વ નથી, પરંતુ ભારતની આઝાદી માટે પોતાના પ્રાણોની આહુતિ આપનાર અસંખ્ય સ્વાતંત્ર્ય સેનાનીઓના ત્યાગ અને બલિદાનને યાદ કરવાનો દિવસ છે। આ પવિત્ર અવસરે ઉપસ્થિત સૌએ દેશના શહીદોને, સ્વાતંત્ર્ય સેનાનીઓની શ્રદ્ધાપૂર્વક યાદ કરી તેમના બલિદાનને નમન કર્યું હતું। વણાગલા આદર્શ વિદ્યાલયના પરિસરમાં યોજાયેલા આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ અને ગ્રામજનોમાં પણ ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો। તિરંગાના રંગોથી સજ્જ વાતાવરણમાં સૌએ દેશ પ્રત્યેની પોતાની લાગણી વ્યક્ત કરી હતી। કાર્યક્રમ દરમિયાન ભારત માતાના જયઘોષ અને દેશભક્તિના નાદથી સમગ્ર પરિસર ગુંજી ઉઠ્યું હતું। આ પ્રસંગે ઉપસ્થિત સૌએ દેશની પ્રગતિ, શાંતિ અને સમૃદ્ધિ માટે સંકલ્પ વ્યક્ત કર્યો હતો। સાથે જ નવી પેઢીમાં રાષ્ટ્રપ્રેમ, દેશભક્તિ, સંસ્કાર અને જવાબદારીની ભાવના વધુ મજબૂત બને તેવો સંદેશ પણ આપવામાં આવ્યો હતો। વણાગલા ગામ ખાતે યોજાયેલા ધ્વજવંદન કાર્યક્રમ માત્ર રાષ્ટ્રીય ધ્વજને સલામી પૂરતું સીમિત ન રહેતા એકતા, અખંડિતતા, દેશભક્તિ અને રાષ્ટ્રપ્રેમની ભાવનાને ઉજાગર કરતો ગૌરવપૂર્ણ પ્રસંગ બની રહ્યો હતો। સમગ્ર કાર્યક્રમ ઉત્સાહભેર અને શિસ્તબદ્ધ રીતે સંપન્ન થયો હતો। नमस्कार, यहाँ उपस्थित महानुभाव और यहाँ उपस्थित युवा शक्ति, मैं आराध्या अरविंद भाई चौधरी आज आप सभी के समक्ष पेट्रोलिज्म एंड नेशन बिल्डिंग इस विषय पर उपस्थित हूँ। पेट्रोलिज्म यानी राष्ट्रभक्ति।